लागे मुने मोहन मुख तारो, हे वालू लागे मुने मोहन मुख तारो। छे जो पूर्ण चंद्र थके सारो, छे जो पूर्ण चंद्र थके सारो। वालू लागे मुने मोहन मुख तारो, हे वालू लागे मुने मोहन मुख तारो। तारा मुखड़ानी मीठी लावणता, तारा मुखड़ानी मीठी लावणता। जोई कोटि कोटि कंदर्प वारो, जोई कोटि कोटि कंदर्प वारो। वालू लागे मुने मोहन मुख तारो, हे वालू लागे मुने मोहन मुख तारो। शुभ गौर कपोड़े तिल त्राजो, शुभ गौर कपोड़े तिल त्राजो। मालो भाणो मनडू मारो, तेमा लो भाणो मनडू मारो। वालू लागे मुने मोहन मुख तारो, हे वालू लागे मुने मोहन मुख तारो। ब्रह्मानंद कहे वश की धी मुझने, हे ब्रह्मानंद कहे वश की धी मुझने। छे जो कोड़ीलो कामण गारो, छे जो कोड़ीलो कामण गारो। वालू लागे मुने मोहन मुख तारो, हे वालू लागे मुने मोहन मुख तारो। हे वालू लागे मुने मोहन मुख तारो। રાજેન્દ્ર મંદિર મારે આવતારે, રૂડા લાગો છો। जरकसियो जामो हरी पहरी, माथे बांधी पाघ सोनेरी। जरकसियो जामो हरी पहरी, माथे बांधी पाघ सोनेरी। बूढ़ो रेटो ओढ़ी मन ललचावता रे, रू
હૈડે હાર ગુલાબી ફોરે, હૈડે હાર ગુલાબી ફોરે, ચિત્ત મારું રોકી રાખ્યું તોરે, ગજરા કાજુ બાજુ મન મારે ભાવતા રે, રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, રૂડા લાગો છો. કનક છડી સુંદર કર લઈને, ગજ ગતિ ચાલો હળવા રહીને, કનક છડી સુંદર કર લઈને, ગજ ગતિ ચાલો હળવા રહીને. સરદારમાં શ્રીએ વાત કરતા કહ્યું, હું સદા ભક્તને આધીન છું. હું સદાય થોડી વાર ભેગા રહે પછી જતા રહેવું નહીં. હું સદા ભક્તને આધીન છું. તો શું કરું? ભક્ત થાવ. બેને બે ચાર જેવી હોય ભક્ત, અને એ ભક્ત જેવા તેવા નહીં. મહારાજ શ્રીજી મહારાજ આપણે આધીન છે, કેટલી મોટી વાત. જે ધારે કરી શકે. જે મારા વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. કેટલી મોટી વાત. મહારાજ માટે જે પ્રીતિ કરે છે, મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે છે. આ ગપ્પા છે. આ મહારાજ સાથે પ્રીતિ કરો તો કેવી પ્રીતિ થાય. બીજા બધા નાશન તુચ્છ ક્ષણિક, એટલે રૂપ જોઈને પ્રીતિ કરવાની ગુણથી. અને મહારાજ સાથે પ્રીતિ કરે કાંઈ બાકી રહે નહીં. એટલે એવી રીતે 83 લગાડવી અને અંતરદ્રષ્ટિ કરવી કે મહારાજ સિવાય બીજે કોઈ જગ્યા પ્રીતિ રાખીને એનું ફળ વળતર મળે છે. તમે ગમે એવા સત્સંગી હો, પણ જે કુસંગીનો સંગ જરાક થાય બધું ફરી જાય. બધું. કેમ કે આપણે લેવલમાં છે. કુસંગીનો જોગ થાય તો ડૂબાડે, અને સત્સંગીનો જોગ થાય તો તરીએ. તેમ સજ્જન કુસંગી સાથે હેત કરે તો તે પણ ખળ બને છે. જો આ નિર્દોષ, ભગવાન તો નિર્દોષ છે, સત્પુરુષ નિર્દોષ છે, પણ એમાં જ દોષ પડે. એને ખળ જાણવું. સીધી વાત તો એ સત્સંગમાં જ હોય ને, બહાર ના હોય. તો એને ઓળખવા જે, એટલે કોઈમાં પણ જો નાનામાં આપણે નાનો સત્સંગી હોય પણ એમાંય દોષ પડે, તો મોટામાં પછી ભગવાનમાં અને એવું થઈ જાય. એટલે એ રીત ચલાવી નહીં કે હરિભક્ત અને સંત તેમને નિર્દોષ જાણવા અને તેના નિર્દોષપણાની વાત બીજાને કરવી. જો એટલે આ લાઈન, બીજી લાઈન, ઇતર લાઈન, એ બધું તમને ક્યાંય લઈ જાય. સત્સંગમાં દરેક માટે ભાવ હોય.
કોઈ એના દુશ્મન હોય જ નહીં. સત્સંગમાં કોઈ દુશ્મન હોય તો ભગવાન તેની સાથે દુશ્મનાટ કરે. તમને લાગે કે આ મારો દુશ્મન છે તો ભગવાન તેની સાથે દુશ્મનાટ થઈ જાય. એટલી ખરાબ વાત થઈ જાય. હેત વધે એ જ સત્સંગનું ફળ કરવાનું, સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે પણ હેત વધે નહીં તો આમાં શું રૂડું થયું? ભગવાનની સાથે 24 કલાક નિષ્દિન રાત દિવસ રહેતો હોય પણ ભગવાનમાં હેત ના થાય, સત્સંગીમાં હેત ના થાય તો એમાં શું પાક્યું? એટલે સત્સંગનું ફળ જ આ કે ભગવાનમાં, હરિભક્તોમાં, સંતોમાં હેત વધે એ જ ફળ છે. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. સંત હરિજન દર્પણ છે, તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. સંત હરિજન દર્પણ છે, તે વિના ભગવાનની મૂર્તિ દેખાતી નથી. સામે હોય ઊભા ભગવાન મહારાજ ઉપર પણ એને સમજાય જ નહીં કંઈ. પણ સંતો હરિભક્તોમાં પ્રીતિ હોય એને બધું ભગવાન છે એમ સમજાય. આ સમજણ જે ભક્તને નથી તેને વિમુખ જાણવો જોઈએ. એટલે ટૂંકમાં સંત હરિભક્તો ભગવાન બધામાં હેતપ્રીત હોવી જોઈએ. અને એ ના હોય અને હેત દિવસે વધતું જવું જોઈએ તો આ સત્સંગનું ફળ મળ્યું કહેવાય. કનક છડી સુંદર કર લઈને ગજ ગતિ ચાલો હળવા રહીને. કનક છડી સુંદર કર લઈને ગજ ગતિ ચાલો હળવા રહીને. ચિતડું ચોરો મીઠું મીઠું ગાવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો. પ્રેમાનંદ